નમસ્કાર, હું મનીષા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, મહિલા ITI ગાંધીનગર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ITIમાં ચાલતા દરેક ટ્રેડમાં કોમન વિષય એવા એમ્પ્લોયેબિલિટી સ્કિલ અંતર્ગત લેસન ઇન્ટ્રોડક્શન ટુ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ તે વિશે તાલીમસહ માર્ગદર્શન લઈશું. નેટવર્ક અને ઇન્ટરનેટ વિશે સમજ. તો લેસનના હેતુઓ પહેલાં આપણે જાણીએ તો ઇન્ટરનેટ શું છે તે વિશે તમે જાણી શકશો. ઇન્ટરનેટને એક્સેસ એટલે કે એને કેવી રીતે વાપરવું તે વિશે સમજી શકશો. ઇન્ટરનેટના ઉપયોગો વિશે સમજી તેમજ તાલીમાર્થી તરીકે તમે ઇન્ટરનેટ ક્યાં ઉપયોગ કરી શકશો તે વિશે પણ જાણી શકશો. આપણે આ લેસનમાં ઇન્ટરનેટ પછી જિયોગ્રાફિકલ એરિયા મુજબ નેટવર્કના પ્રકાર, ઇન્ટરનેટના ઉપયોગો, વર્લ્ડ વાઇડ વેબ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ અને અન્ય મહત્ત્વની વેબસાઇટ અને પોર્ટલ એ શીખી પ્રશ્નો અને જવાબો તથા સારાંશ વિશે જોઈશું. ઇન્ટરનેટ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક આ શબ્દોનું કમ્બાઇન કરી અને ઇન્ટરનેટ શબ્દ બનેલ છે. તો નેટવર્ક એટલે શું? તો નેટવર્ક એટલે બે કે તેથી વધારે કોમ્પ્યુટર કે સંચારના અન્ય ઉપકરણો એકબીજા સાથે માહિતીની આપ-લે માટે જોડાયેલ હોય તે. ઇન્ટરનેટ એ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે જેમાં તમામ નેટવર્ક એકબીજા સાથે જોડાઈ ઘણા પ્રકારની માહિતી અને સંચારની સુવિધાઓ પૂરી પાડે છે. તે એક પ્રમાણભૂત પ્રોટોકોલ TCP/IP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલના ઉપયોગથી વિશ્વભરના વપરાશકર્તાઓને ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સિસ્ટમ છે. હવે જિયોગ્રાફિકલ એરિયા મુજબ આપણે ઇન્ટરનેટ એટલે કે નેટવર્કના પ્રકાર જોઈએ. તો એમાં પહેલાં છે LAN લોકલ એરિયા નેટવર્ક એટલે કે લિમિટેડ એરિયામાં જ્યારે નેટવર્ક અથવા ઇન્ટરનેટ કનેક્ટ થયેલ હોય જે 5 કિલોમીટરના વિસ્તારને કવર કરે છે તો એ LAN કનેક્ટ થયેલ હોય છે. બીજું છે MEN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે આ નેટવર્ક છે એ લગભગ 50 કિલોમીટર જેટલા વિસ્તારને કવર કરે છે જેમાં એક નગર કે શહેરનો સમાવેશ થઈ જાય છે. અને ત્રીજા પ્રકારનું નેટવર્ક છે એ WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. તો આ અલગ અલગ શહેર, રાજ્ય કે દેશોને આવરી લે છે અને તે નાના નાના લેન્સ કે મેન્સને લિંક કરે છે અને લગભગ 1 લાખ કિલોમીટર કે તેથી વધારે વિસ્તાર સુધી એ આવરી લે છે. હવે આપણે ઇન્ટરનેટના ઉપયોગો વિશે સમજીએ. તો ઇન્ટરનેટ હવે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલ છે. એની શરૂઆત અમેરિકાના લશ્કર એટલે કે આર્મી ડિફેન્સ ફોર્સિસ એના માટે સંદેશા વ્યવહારથી સ્ટાર્ટ કરી અને અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક નાના મોટા કામ માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. સ્ક્રીન ઉપર તમે ઇન્ટરનેટના વિવિધ ઉપયોગો જોઈ શકો છો, યુઝિસ ઓફ ઇન્ટરનેટ. હવે આપણે નેક્સ્ટ આ દરેક ઉપયોગને જરા ડિટેલમાં જોઈએ. પહેલાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ઉપયોગ જે છે એ ઓનલાઈન એજ્યુકેશન એટલે કે શિક્ષણ માટે. હવે આપણને ખ્યાલ જ છે કોવિડની મહામારી સ્થિતિમાં છેલ્લા લગભગ 2 વર્ષમાં આપણે આ ઓનલાઈન એજ્યુકેશનનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. તાલીમાર્થી તરીકે તમે પણ તેનો ઉપયોગ કર્યો જ છે. તો ઇન્ટરનેટ શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને જુદા જુદા ટૉપિક વિશે સમજી અને જુદી જુદી સ્કિલ તમે ડેવલપ કરી શકો છો. બીજો એનો ખૂબ જ સારો એવો ઉપયોગ જે થાય છે તે છે રિસર્ચ એટલે કે સંશોધન. હવે રિસર્ચ અથવા સંશોધન એક એવું ટૉપિક છે કે જેમાં કોઈ એક ટૉપિકમાં તમારે ખૂબ ઊંડાણપૂર્વક સર્ચ કરવું પડે છે, માહિતી એકઠી કરવી પડે છે. તો જેમ ઇન્ટરનેટ માહિતીનો ભંડાર છે તો એ ટૉપિક વિશે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી અને સારી રીતે રિસર્ચ કરી શકો છો. બીજો ખૂબ જ ઉપયોગ
એનો જે થઈ શકે સારી રીતે તે છે જોબ સર્ચ, એટલે કે નોકરી શોધવા માટે. તમે અવેલેબલ ઘણી બધી વેબસાઇટ છે જેના ઉપર રજિસ્ટર કરી અને નોકરી સર્ચ કરી શકો છો, એપ્લાય કરી શકો છો. અને નામાંકિત કંપનીઓની પોતાની વેબસાઇટ હોય છે, તેમાં પણ તમે તમારી નોકરી માટેના રિઝ્યુમ કે એ તમે સર્ચ કરી અને એપ્લાય કરી શકો છો. બીજો હવે ઉપયોગ જે છે એ ખરીદી માટે. ઓનલાઈન શોપિંગ. તો ઈ કોમર્સ કંપનીઝ હવે આ રીતે ઓનલાઈન બિઝનેસ કરે છે અને આપણે પણ તેનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, આ બધી જ કંપની છે. એ સિવાય પણ તમે ફૂડ માટે જેમ કે ઝોમેટો અને સ્વિગી, અને રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ અને દૂધની બનાવટો, કે આ ફીર તમારું કહી શકાય કે શાકભાજી અને ફ્રૂટ, એના માટે પણ હવે તો ઓનલાઈન શોપિંગ થઈ શકે છે, જેમ કે બિગ બાસ્કેટ ડેલી, બરાબર છે. બેંકના કાર્યો કરવા માટે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. ઓનલાઈન બેન્કિંગના ઓપ્શન્સ અવેલેબલ છે બેંકના કાર્યો કરવા માટે. ફિઝિકલી આપણે બેંક ઉપર જવું પડતું નથી અને ઓનલાઈન બેન્કિંગના કાર્યો થઈ શકે છે, ટ્રેડિંગ થઈ શકે છે. બીજું એનો ઉપયોગ શોખ અને મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે. ઓનલાઈન તમે મૂવીઝ જોઈ શકો છો અને ઘણા પ્રોગ્રામ જોઈ શકો છો. બીજો તમે ઉપયોગ ઓનલાઈન બુકિંગ, એટલે કે બસ અથવા રેલવેની ટિકિટ તમે બુક કરી શકો છો. બીજો ટ્રાન્સપોર્ટેશન માટે પણ ખૂબ જ સારો ઉપયોગ થાય છે. ઓલા, ઉબર, કેપિટલ જેવી કેબ બુકિંગની એપ્લિકેશન હોય છે, તેનાથી તમે ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તો આમ જોઈએ તો ઇન્ટરનેટ એક આપણા જીવન જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી એવા દરેક કામમાં સંકળાયેલ છે. હવે આપણે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ વિશે જોઈએ. તો આ ઇન્ટરનેટનો સૌથી વધારે વપરાતો અને સૌથી ઉપયોગી વર્લ્ડ છે. તે માહિતીનો સંગ્રહ કરે છે અને સંપૂર્ણ રીતે હાઇપરટેક્સ્ટ સાથે જોડાયેલ હોય છે. હાઇપરટેક્સ્ટ જે છે એ HTTP એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેનાથી ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર થાય છે, એ પ્રોટોકોલ ઉપર વર્ક કરે છે. હાઇપરટેક્સ્ટની અંદર જુદા જુદા ડોક્યુમેન્ટ્સ, ફાઇલ ફોર્મેટ્સ, ફોટો, વિડીયો, ઓડિયો વગેરેનો સમાવેશ થાય છે અને તે HTTP થી ટ્રાન્સફર થાય છે. વેબ શું દર્શાવે છે? તો એ માહિતીના સંગ્રહને દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. બીજું છે વેબ પેજ. તો વેબસાઇટમાં આવેલ દરેક પેજ છે તે વેબ પેજના નામથી ઓળખાય છે. વેબસાઇટ તો વેબ ફાઇલોનો સમૂહ છે, જેના મુખ્ય પેજને આપણે હોમ પેજથી ઓળખીએ છીએ. વેબ સર્વર. વેબ સર્વર એક પ્રોગ્રામ છે જે ક્લાયન્ટ સર્વર મિકેનિઝમ એટલે કે મોડેલ પર કામ કરે છે અને તે વેબસાઇટમાં આવેલ વેબ પેજને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ક્લાયન્ટ સર્વર મિકેનિઝમ, ક્લાયન્ટ એટલે કે યુઝર કે જે ઇન્ટરનેટ વાપરે છે, તે રિક્વેસ્ટ મોકલે છે તેને જોઈતી માહિતી માટે, અને સર્વર HTTP થ્રુ તે રિક્વેસ્ટનો રિપ્લાય કરે છે. બીજું છે સર્ચ એન્જિન. તો એક સોફ્ટવેર સિસ્ટમ છે જેને વર્લ્ડ વાઇડ વેબ પર માહિતી શોધવા માટે બનાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે યાહૂ, ગૂગલ, બિંગ આ બધા સર્ચ એન્જિન છે. આગળ આપણે જોઈએ તો વેબ બ્રાઉઝર. તો આ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે યુઝરને વેબ પેજની માહિતી સર્ચ કરવા માટે અને તે વેબ પેજને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આપણે જોઈએ તો ગૂગલ કંપનીનું ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર એ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનું ઇનબિલ્ટ બ્રાઉઝર છે. બાકી ફાયરફોક્સ, ઓપેરા, સફારી જેવા અનેક બ્રાઉઝર અવેલેબલ હોય છે. બ્રાઉઝરના ઉપયોગથી જ તમે સર્ચ એન્જિનનો ઉપયોગ કરી અને માહિતી સર્ચ કરી શકો છો અને એ વેબ પેજને પ્રાપ્ત કરી શકો છો. બીજો ઇન્ટરનેટનો ઉપયોગ જોઈએ તો એ મેઇનલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ SNS. તો સામાન્ય રીતે જે સોશિયલ મીડિયા તરીકે ઓળખાતું ઓનલાઈન પ્લેટફોર્મ છે જે સમાન રસ,
કારકિર્દી, પ્રવૃત્તિઓ કે બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને જોડે છે, એ સોશિયલી ઓનલાઈન લોકોને જોડે છે. અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ આપણને ખ્યાલ છે એ મુજબ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ આ વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરવા માટે યુઝર પોતાની પ્રોફાઇલ બનાવી અને અન્ય યુઝર સાથે ઓનલાઈન જોડાઈ શકે છે. તેમાં પ્રોફાઇલ બનાવવી ખૂબ જ જરૂરી છે અને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો અને વિવિધ પ્રવૃત્તિઓ કરી શકો છો, જેમ કે મેસેજ કરી શકો છો, ફોટા, માહિતી કે અન્ય વસ્તુઓ ત્યાં અપલોડ કરી શકો છો, શેર કરી શકો છો, ગેમ્સ રમી શકો છો, કોઈએ પોસ્ટ કરી હોય તો એ પોસ્ટને લાઈક કરી શકો છો, તમારી પોસ્ટ મૂકી શકો છો, કોઈ પોસ્ટ ઉપર કોમેન્ટ કરી શકો છો. તો એક સોશિયલી જે આપણે ફિઝિકલી અથવા ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ના થઈ શકે એવા સંજોગોમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટથી લોકો ઇન્ટરેક્શનમાં રહેતા હોય છે. હવે તાલીમાર્થી તરીકે ખૂબ જ ઉપયોગી એવી અમુક વેબસાઇટ અને પોર્ટલ વિશે આપણે માહિતી મેળવીશું. એમાં છે ભારત સ્કિલ. તો આ ITI તાલીમાર્થીઓના ઓનલાઈન લર્નિંગમાંથી ખૂબ જ ઉપયોગી એવું તાલીમ સાહિત્ય અને સહાય પૂરી પાડે છે. તમે ભારત સ્કિલ ઓપન કરશો ત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે એવી રીતે CTS, CITS, એપ્રેન્ટિસ એવા ઓપ્શન દેખાશે. પણ ITIમાં તમે તાલીમાર્થી તરીકે હોવ છો ત્યારે તમે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમમાં છો, એટલે તમારે CTSમાં જવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો એ રીતે ITIમાં ચાલતા અથવા જે ટ્રેડ અવેલેબલ છે મોસ્ટલી એ બધા ટ્રેડના નામ દેખાશે અને તમને લાગુ પડતા ટ્રેડને તમે સિલેક્ટ કરી એનો લાભ લઈ શકો છો. આમાં જનરલી એ ટ્રેડના લગતા તાલીમી સાહિત્યની ઈ-બુક્સ હશે, ક્વેશ્ચન બેંક હશે અને અન્ય ઈ-લર્નિંગ મટીરિયલ એટલે કે વિડીયો અને એ વગેરે પણ હશે, જેનો ઉપયોગ કરી અને તમે તમારી તાલીમને સારી બનાવી શકો છો. બીજો ખૂબ જ ઉપયોગી પોર્ટલ અથવા વેબસાઇટ કહીએ તો એ છે apprenticeshipindia.gov.in. હવે એપ્રેન્ટિસશીપ જે છે જે એ ATS સ્કીમની અંતર્ગત આવે છે. આ એનું હોમ પેજ છે. ITIમાં ટ્રેડને લગતી બેઝિક તાલીમ લીધા બાદ ATS સ્કીમ એટલે કે એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ અંતર્ગત યુવાનો ઔદ્યોગિક એકમોમાં ઓન જોબ ટ્રેનિંગ લઈ સ્ટાઇપન્ડ સાથે લઈ શકે છે અને તે હેતુથી 1961માં એપ્રેન્ટિસ કાયદો ઘડાયેલો છે. ITIમાં પાસ થયા બાદ તમે આપેલ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ પોર્ટલ ઉપર એકમો પણ પોતે રજિસ્ટ્રેશન કરાવેલું હશે. એકમો એટલે ઇન્ડસ્ટ્રી, એમ્પ્લોયર. તમે એમના નામ સર્ચ કરી અને તેમાં એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકો છો ઓનલાઈન. અહીં એપ્રેન્ટિસનું સિલેક્શન અને કોન્ટ્રાક્ટ આ બધા જ કાર્ય આ પોર્ટલ ઉપર જ થાય છે. બીજું છે અનુબંધમ ગુજરાત gov.in. તો ગુજરાત સરકાર તરફથી એપ્રેન્ટિસની જેમ જ એક રોજગારી એટલે કે પ્લેસમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું આ વેબસાઇટ ડેવલપ કરવામાં આવી છે અને તેને ખૂબ જ સફળતા મળી રહી છે. આ પોર્ટલ અથવા વેબસાઇટ અંતર્ગત નોકરી આપનાર એટલે કે એમ્પ્લોયર અને ઉમેદવાર એટલે કે જેમને નોકરી જોઈએ છે એ જોબ સીકર એ બંને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાઈ શકે છે. આ માટે આ બંને અનુબંધન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ મહત્ત્વનું છે. તમે પણ તમારું ITI પત્યા પછી આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો. અહીં આ પોર્ટલ ઉપર ઓનલાઈન ભરતી મેળાનું આયોજન પણ થઈ શકે છે. નોકરીદાતાઓ એમને જરૂરી એવી જે પોસ્ટ છે એ પોસ્ટ ઓનલાઈન બતાવી શકે છે અને યોગ્ય જો ઉમેદવાર એ પોસ્ટ પર એપ્લાય કરે તો નોકરીદાતા એ ઉમેદવારની ઓનલાઈન પ્રોફાઇલ ચેક કરી અને તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે છે અને સિલેક્શન પણ થઈ શકે છે. બીજી અગત્યની વેબસાઇટ એક તાલીમાર્થી તરીકે અથવા કારકિર્દીની રીતે જોઈએ તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે naukri.com છે, ઓજસ ગુજરાત gov.com છે, મારું ગુજરાત જેમાં જુદી જુદી સરકારી ભરતીઓની જાહેરાતને બધું આવતું હોય છે, મોન્સ્ટર ઇન્ડિયા છે, timesjob.com છે અને લિંક્ડઇનનું જોબ્સ
ઓનલાઈન તમે સર્ચ કરી શકો છો. આ લેસન અંતર્ગત આપણે થોડા પ્રશ્નો અને જવાબો સમજીએ. તો લેનનું પૂરું નામ શું છે? તો લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક છે. WWW શું છે? તો WWW વર્લ્ડ વાઇડ વેબ એક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જેમાં માહિતી એટલે કે અલગ અલગ પ્રકારની ફાઇલ અને ડોક્યુમેન્ટ સ્ટોર હોય છે. આગળ જોઈએ તો પ્રશ્ન છે ગૂગલ અને ગૂગલ ક્રોમ વચ્ચે શું તફાવત છે? તો ગૂગલ એક સર્ચ એન્જિન છે જે ઇન્ટરનેટ પર માહિતી શોધે છે, જ્યારે ગૂગલ ક્રોમ એક વેબ બ્રાઉઝર છે જે યુઝરને વેબ પેજની માહિતી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. લેસનના સારાંશ વિશે સમજીએ તો ઇન્ટરનેટ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે જેમાં તમામ નેટવર્ક એકબીજા સાથે જોડાઈ ઘણી પ્રકારની માહિતી અને સંચાર સુવિધાઓ પૂરી પાડે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના લાભ વિશે આપણે જોઈ લીધું. ઇન્ટરનેટના ગેરલાભ પણ છે, જેમ કે માલવેર અને વાયરસનો ખતરો અથવા વધારે પડતો ઉપયોગ જે સમય પણ બગાડી અને સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે. પરંતુ ઇન્ટરનેટ 21st સેન્ચુરી સ્કેલમાં સામેલ છે, જેથી આપણે જે આ લેસનમાં સમજ્યા એ પ્રકારે એક તાલીમાર્થી તરીકે તમે તેનો હકારાત્મક ઉપયોગ કરી અને નોકરી તથા બિઝનેસમાં ખૂબ જ સફળ થઈ શકો છો. આ લેસન સાથે હું સર્વનો આભાર માનું છું.